વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિકમાં આપનું સ્વાગત છે કે જનરલ સ્ટડીઝ ઓફ વેરિયસ પોસ્ટ માટે જે પરીક્ષા લેવામાં આવેલી હતી 23/8/2025ના દિવસે એની પ્રોવિઝનલ આન્સર કી આજના દિવસે જાહેર કરવામાં આવેલી છે. જે કોઈ પણ સજેશન હોય એ 2/9/2025 સુધી મોકલવામાં આવશે. તો અહીંયા કયા કયા પ્રશ્ન પૂછાયેલા તો એનું આપણે સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પ્રથમ પ્રશ્ન છે કે ઇતિહાસના પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન કે હડપ્પિયન સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. હડપ્પન સંસ્કૃતિની વાત કરેલી છે. તો પહેલું આપેલું છે કે લોથલના કારીગરો નકશીકામ અને કુંભારકામની કળાઓની સિદ્ધિ ધરાવતા હતા. બીજું, ભરતીના સમયે વહાણો અહીંયા લંગારવા લોથલમાં કૃત્રિમ ધક્કો બંધાયો હતો. ચલો, નીચેનામાંથી સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે. તો કયું વિધાન સાચું છે? ચલો કોમેન્ટમાં જવાબ આપજો. તો આપણે કહી શકાય કે જે પ્રાચીન હડપ્પિયન સંસ્કૃતિ હતી કે જે લોથલ છે અમદાવાદમાં આવેલું છે, તો આ નકશીકામ અને કુંભારકામની કળાઓ પ્રસિદ્ધ હતી. તો પહેલું તો સાચું છે. હવે બીજું જોઈએ કે ભરતીના સમયે કે ત્યાં વેપારનું કેન્દ્ર હતું, એટલે લોથલમાં કૃત્રિમ ધક્કો એટલે આપણે કહી શકાય ડોકિયાર્ડ કહી શકાય, ગોદી કહી શકાય, અને અત્યારની ભાષામાં આપણે એને બંદર કહીએ છીએ. તો બંને વિધાનો વિદ્યાર્થી મિત્ર સાચા છે. તો આનો જવાબ આવશે વિધાન 1 અને બંને સાચું છે. ચલો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે કે પ્રાચીન ભારતના સમયગાળા દરમિયાન સુદર્શન તળાવની વાત કરેલી છે કે સુદર્શન તળાવ વિશે નીચેના વિધાનો ચકાસો. તો આપણે કહી શકાય કે પહેલાં સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? તો આ જે સુદર્શન તળાવ છે એ ગુજરાતમાં આવેલું છે, અને ગુજરાતમાં આપણે કહી શકાય કે જુનાગઢ કે જ્યાં ગિરનાર પર્વત છે ત્યાં આવેલું છે. તો એના 3 વિધાનો આપેલા છે. તો પહેલું વિધાન, ગુપ્ત રાજા ચંદ્રગુપ્તના સમયમાં ગિરિ પર્વતમાંથી નીકળતી નદીઓ આડે બંધ બાંધી સુદર્શન નામે જળાશય બનાવવામાં આવ્યું હતું. તો પહેલો આ છે. બીજું વિધાન જોઈએ કે મૌર્ય રાજા અશોકના સમયમાં તેમાંથી નહેરો બાંધવામાં આવી હતી. બીજું આપેલું છે. ત્રીજું જોઈએ કે ઉપરોક્ત માહિતી જૂનાગઢના શિલાલેખ પરથી મળે છે. તો આવા 3 વિધાનો આપેલા છે. તો સાચા વિધાનો કયા છે એ આપણે જોવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્ર જોઈ લો તમે. તો કહી શકાય પહેલું વિધાન જોઈએ કે ગુપ્ત રાજા ચંદ્રગુપ્તના સમયમાં જે ગિરિ પર્વત છે, બરાબર, એટલે આપણે જે ઉજ્જૈન કે ગિરનાર પર્વત છે તેમાંથી નીકળતી નદીઓને આડે બંધ બાંધ્યો હતો અને સુદર્શન નામે જળાશય બનાવ્યું હતું. તો આ વિધાન એકદમ સાચું છે. તો પહેલું વિધાન સાચું છે. બીજું કે જે મૌર્ય રાજા હતા, બરાબર, તો મૌર્ય રાજા આપણે અશોક, અને અશોકના સમયમાં એનો જે સૂબો હતો ગુજરાતમાં, આને કહેવાય તુસ્પાક એનું નામ હતું. તો તુસ્પાકે તેમાંથી નહેરો બાંધવામાં આવી હતી. આ વિધાન પણ સાચું છે, બરાબર, કે અશોકના સમયમાં તેમાંથી નહેરો બંધાવવામાં આવી હતી. બીજું વિધાન પણ સાચું છે. અને આ બધી જ માહિતી જૂનાગઢના શિલાલેખ પરથી મળે છે. તો આ વિધાન પણ સાચું છે. તો વિદ્યાર્થી મિત્ર, આ જે જૂનાગઢનો શિલાલેખ છે એ સૌથી પહેલાં કર્નલ ટોડ નામનો જે અંગ્રેજ અધિકારી હતો એને શોધ્યો હતો. તો આ 3 વિધાન સાચા છે. તો 1, 2 અને 3 વિધાનો સાચા છે. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન ભારતના વૈદિક સાહિત્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું આપેલું છે વૈદિક સાહિત્યમાં સૌથી પ્રાચીન ઋક સંહિતા છે. બીજું, ઋક એ શ્લોકને મળતી પદરચના છે, એને ઋચા કે મંત્ર પણ કહે છે. ચલો ત્રીજું, વેદ સાહિત્ય પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં લખાયું છે. તો સાચા વિધાનો આપણે શોધવાના છે. ચલો સાચો જવાબ શું આવશે? તો અહીંયા આપણે કહી શકાય કે વૈદિક સાહિત્યની વાત કરેલી છે. તો પહેલું આપેલું છે કે વૈદિક સાહિત્યમાં સૌથી પ્રાચીન ઋક સંહિતા છે. તો આ વિધાન એકદમ સાચું છે કે સૌથી પ્રાચીન ઋક સંહિતા આવશે. અને ઋક સંહિતા એ શ્લોકોને મળતી પદરચના છે અને એમાં ઋચા કે મંત્ર પણ કહેવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. જ્યારે વેદ સાહિત્ય પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં લખાયું છે, આ વિધાન ખોટું છે. એટલે આનો જવાબ આવશે 1 અને 2. ચલો ચોથા નંબરનો જોઈએ આપણે કે ભક્તિ આંદોલન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું આપેલું છે
ભક્તિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત એકેશ્વરવાદમાં દ્રઢ શ્રદ્ધા હતી. બીજું, ભક્તિ માર્ગીઓ સંસારના ચક્રમાંથી મુક્તિ માટે કર્મને સાધન માનતા હતા. ત્રીજું, ભક્તિ માર્ગમાં સમાનતા અને વિશ્વ બંધુત્વનો સિદ્ધાંત પણ સમાયેલો છે. ચલો, સાચા વિધાનો આમાં પણ શોધવાના છે. શું આવશે? તો પહેલો ઓપ્શન જોઈએ કે ભક્તિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત એકેશ્વરવાદમાં દ્રઢ શ્રદ્ધા હતી. આ વિધાન એકદમ સાચું છે. બરાબર, એકેશ્વરવાદમાં માનતા હતા. બીજું, ભક્તિ માર્ગીઓ સંસારના ચક્રમાંથી મુક્તિ માટે કર્મને સાધન માનતા હતા. આવું હતું નહીં, એટલે આ વિધાન ખોટું પડશે. તો બીજો વિકલ્પ ખોટો પડશે. ત્રીજો, ભક્તિ માર્ગમાં સમાનતા અને વિશ્વ બંધુત્વનો સિદ્ધાંત પણ સમાયેલો છે. આ વિધાન સાચું છે. એટલે 1 અને 3 વિધાન સાચા થશે. ચલો હવે આગળ જોઈએ આપણે કે સોલંકી રાજા વિશેના વિધાનો આપેલા છે કે આ વંશના રાજાઓને સંસ્કૃતમાં ચૌલુક્ય અથવા ચાલુક્ય કહેવાતા હતા. બીજું, ગુજરાતીમાં તેમને સોલંકી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું, તેની મૂળ રાજધાની ધવલકપુર હતી. ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે આ જે સોલંકી વંશના રાજા હતા એને સંસ્કૃતમાં ચાલુક્ય અથવા ચોલુક્ય કહેવાતા હતા. આ વિધાન એકદમ સાચું છે. તો પહેલું સાચું. અને ગુજરાતમાં તેમને સોલંકી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો બીજું વિધાન પણ સાચું છે. પણ એમની મૂળ રાજધાની આપણે ગુજરાતમાં કહી શકાય તો ગુજરાતમાં અણહિલપુર પાટણ, કે જે પાટણ છે એ એમની રાજધાની હતી. ધવલકપુર આવશે નહીં. તો વિધાન 1 અને 2 સાચા થશે. ત્રીજું વિધાન ખોટું પડશે. પછી ગુજરાતમાં આવેલા ગ્રંથ ભંડાર અને એ કયા સ્થળે આવેલા છે એને માહિતી આપણે જોવાની છે. તો ભોજે વિદ્યાભવન ક્યાં આવેલું છે? તો આપણે કહી શકાય એ અમદાવાદમાં આવેલું છે. તો પહેલામાં શું આવશે? સી. પ્રાચ્ય વિદ્યા મંદિર ક્યાં આવેલું છે? તો વડોદરામાં. તો બીજામાં એ આવશે. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? કોબાના હેમચંદ્રાચાર્ય છે એ પાટણમાં આવેલું છે. ડી. અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં આવેલું છે. તો આ રીતના જવાબ થશે. ચલો હવે 7મા નંબરનો પ્રશ્ન કે ગુજરાતમાં પર્યટન સ્થળો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલો વિધાન આપેલું છે ચોરવાડ એ ભાવનગર દરિયાકાંઠે આવેલું છે. બીજું, તિથલ એ વલસાડની નજીક દરિયા કિનારે આવેલું સ્થળ છે. કયા વિધાનો સાચા છે એ તમારે કહેવાના છે. તો ગુજરાતના ભૂગોળમાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે જે ચોરવાડ છે એ ભાવનગરના દરિયાકાંઠે આવશે નહીં. આ વિધાન શું પડશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ભાવનગર નહીં આવે પરંતુ જુનાગઢ અહીંયા લખેલું હોય તો વિધાન કેવું પડે? સાચું. અને તિથલ કે એક દરિયા કિનારો કે જે વલસાડથી નજીક દરિયા કિનારે આવેલું સ્થળ છે. તો બીજા નંબરનું વિધાન એકદમ સાચું છે. બરાબર, તો પહેલું ખોટું છે અને બીજું સાચું છે. તો આપણે સાચું વિધાન શોધવાનું હતું. તો બીજા નંબરનું આવશે. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. 8મા નંબરનો પ્રશ્ન કે ફિરંગીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન, તુર્કોએ ઈસવીસન 1445માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. બીજું વિધાન, સ્પેનના કોલંબસે સૌ પ્રથમ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો. ત્રીજું, કાલિકટના હિન્દુ રાજા ચામોરીને ફિરંગીઓને વસવાની અને વેપાર કરવાની છૂટ આપી. ચલો સાચા વિધાનો શું થશે વિદ્યાર્થી મિત્રો? જો પહેલું વિધાન આપણે કહી શકાય કે જે તુર્ક મુસલમાનો છે જે કોન્સ્ટેન્ટિનોપલ અથવા એનું બીજું નામ છે ઇસ્તંબુલ જીતી લેતા યુરોપિયન પ્રજા છે એને ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. એ વિધાન એ બરાબર છે, પરંતુ જે સાલ આપેલી છે એ સાલ ખોટી છે. ઈસવીસન 1445 અહીંયા લખેલી છે, તો સાચી સાલ કઈ આવે? બરાબર, એટલા માટે પહેલું વિધાન ખોટું પડશે. બીજું, સ્પેનના કોલંબસે પ્રથમ ભારત આવવાનો જળમાર્ગ, તો ભારત આવવાનો પ્રથમ જળમાર્ગ છે એ વાસ્કોદ ગામા. કોને શોધ્યો હતો? વાસ્કોદ ગામા એ. એટલે બીજા નંબરનું પણ ખોટું થશે. ત્રીજા નંબરનું કે કાલિકટના જે હિન્દુ રાજા ચામોરીન હતા એને ફિરંગોઈને વસવાની અને વેપાર કરવાની છૂટ આપી. તો ત્રીજા નંબરનું એક જ વિધાન સાચું છે. બરાબર, કે કાલિકટમાં એક હિન્દુ રાજા હતા ચામોરીન, એને ફિરંગીઓને વસવાટી અને વેપાર કરવાની છૂટ આપી નથી. તો પહેલું અને બીજું ખોટું છે, જ્યારે ત્રીજા નંબરનું વિધાન કેવું છે? સાચું.
ચલો 9મા નંબરનો પ્રશ્ન જોઈએ કે દેશી રાજ્યોના વિલીનીકરણ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું કે જૂનાગઢમાં ભારત સાથે જોડાણ માટે આરજી હકુમતની રચના કરવામાં આવી હતી. બીજું, આરજી હકુમત અંતર્ગત સરદાર પટેલના પ્રમુખ પદે કામ ચલાઉ સરકાર જાહેર કરવામાં આવી હતી. ચલો સાચા વિધાન આપણે શોધવાના છે. ચલો કયા સાચા વિધાનો છે? તો પહેલું વિધાન છે કે જૂનાગઢના રાજા હતા, બરાબર, એ પાકિસ્તાન સાથે, ચલો જૂનાગઢમાં કયા રાજા હતા એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું હતું કે જેને પાકિસ્તાન સાથે જોડવા માટે ખત લખ્યો હતો અને એના માટે આપણે આરજી હકુમતની સ્થાપના કરી હતી. જે આરજી હકુમતનું વડું મથક પૂછે તો શું આવશે? તો રાજકોટ આવશે, બરાબર, કે રાજકોટ ખાતે આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી હતી અને એને ભારત સંઘ સાથે જોડવા માટે આરજી હકુમત બનાવવામાં આવી હતી. તો પહેલું વિધાન એકદમ સાચું છે. બીજું કે આરજી હકુમત અંતર્ગત સરદાર પટેલ, બરાબર, પ્રમુખ પદે હતા. ના, સરદાર પટેલ હતા નહીં, પરંતુ શામળદાસ ગાંધી હતા, બરાબર, એટલે બીજું વિધાન શું આવશે? ખોટું. પ્રથમ વિધાન સાચું આવશે. 10મા નંબરનો પ્રશ્ન જોઈએ કે બૌદ્ધ ત્રિપિટક ગ્રંથો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું આપેલું છે સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એમ 3 સંગ્રહોમાં વર્ગીકૃત કરાયેલા છે અને અભિધમ પિટકમાં અભિધર્મનું નિરૂપણ કરવાનો ઉદ્દેશ રહેલો છે. ચલો નીચેના કયા વિધાનો સાચા છે? તો આપણે કહી શકાય કે બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક એ મહત્ત્વનો ગ્રંથ છે અને આ 3 સંગ્રહોમાં વર્ગીકૃત કરાયેલા છે, એટલે પહેલું વિધાન એકદમ સાચું છે. અને બીજા વિધાનમાં અભિધમ પિટકમાં અભિધર્મનું નિરૂપણ કરવાનો ઉદ્દેશ રહેલો છે, એટલે બીજું વિધાન પણ સાચું છે. તો વિદ્યાર્થી મિત્ર, પહેલું અને બીજું બંને વિધાનો સાચા છે. તો વિદ્યાર્થી મિત્ર, આવા જ બીજા પ્રશ્નોના સોલ્યુશન સાથે ફરીથી મળીશું. જો તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.